ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે મિત્રો આપણું 16 એટલે કે પ્રકાશ અને ભાગ નંબર છે મિત્રો આપણો 2. તો હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 1 ની અંદર જેમ કે ચર્ચા કરી ચૂક્યા કે પ્રકાશ એટલે કે પ્રકાશ એટલે શું, બરાબર, કોને કહેવાય પ્રકાશ, એની વ્યાખ્યાઓની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે જોયું કે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ તો કઈ રીતે જોઈ શકીએ, એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોયું હતું કે વસ્તુને આપણે આંખ દ્વારા જોઈ શકીએ છીએ, બરાબર. તો આંખ દ્વારા જોઈ શકાય છે, તો કેમ જોઈ શકાય છે? તો શું દરેક વસ્તુને આંખ દ્વારા જોઈ શકાય છે? તો કે ના, એવું થતું નથી. તો આપણે જોયું હતું કે કોઈ અંધારા ઓરડાની અંદર વસ્તુ રાખેલી હોય તો એને આપણે જોઈ શકતા નથી. ત્યારબાદ આપણે જોયું કે વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ પડતો હોય, બરાબર, અને એ પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે ત્યારે આપણે એ વસ્તુઓને જોઈ શકીએ છીએ. તો આ વસ્તુમાંથી પરાવર્તિત થતો જે પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે, બરાબર, વસ્તુમાંથી પ્રકાશ આપણી આંખ સુધી પહોંચે છે, તો એ પ્રકાશ કેવો હોય છે? તો કે પ્રકાશ પરાવર્તિત થયેલો હોય છે અથવા તો એ વસ્તુમાંથી ઉત્પન્ન થતો અથવા તો ઉત્સર્જિત થતો હોય છે. ત્યાં સુધીની ચર્ચા આપણે અગાઉ ભાગ 1 માં કરી ચૂક્યા છીએ. તેના સિવાય આગળ એ પણ જોયું હતું કે અરીસાની જે ચળકતી સપાટી જે છે એ શું કરે છે? તો કે અરીસાની ચળકતી સપાટી એ એના ઉપર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે, જેને શું કહેવામાં આવે છે? પરાવર્તન કહેવામાં આવે છે. તો હવે આ ભાગ 2 ની અંદર આપણે ટોપિક નંબર 2 એટલે કે પરાવર્તનના નિયમો એની ચર્ચા આપણે કરવાની છે. તો પરાવર્તન થાય છે, બરાબર, તો એના કેવા નિયમો છે, કેવા નિયમોને આધીન એ પરાવર્તન થાય છે? તો અગાઉ આપણે જોયું કે પરાવર્તન એટલે શું, તેની વ્યાખ્યા પહેલા લખી દઈએ. પરાવર્તન કે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુની સપાટી પર અથવા તો વસ્તુની સપાટીએથી અથડાઈને પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહે છે. પરાવર્તન એટલે શું? આગળ આપણે લેક્ચરની અંદર જોઈ ચૂક્યા કે કોઈ પદાર્થ ઉપર જ્યારે પ્રકાશ આપાત કરો, બરાબર, અને એ પદાર્થ શું કરે છે, બરાબર, જેમ કે અરીસો આપણે જોયું, બરાબર, કે અરીસાની ચળકતી સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ પડે અથવા તો પ્રકાશનું કિરણ અથવા તો પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે એ અરીસાની ચળકતી સપાટી શું કરે છે? તો કે આપાત થતા પ્રકાશની દિશા બદલે છે. તો આ ઘટનાને શું કીધું આપણે? પરાવર્તન. તો બસ એ જ વસ્તુ છે કે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુની સપાટીએથી અથડાઈને પાછા ફરવાની જે ઘટના છે તેને શું કહેવામાં આવે છે? પરાવર્તન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરાવર્તનની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. હવેનો જે આપણો ટોપિક છે કે પરાવર્તનના નિયમો. તો હવે આપણે એના વિશે ચર્ચા કરીએ. પરાવર્તનના નિયમો. તો જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર તમને પ્રવૃત્તિ નંબર 16.1 આપેલી છે કે એક સફેદ કાગળ લો, ટુકડો લો અને ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો, બરાબર છે. તો હવે આ પ્રવૃત્તિ આ રીતે કંઈક દર્શાવે છે. ચાલો જોઈએ.
બરાબર છે. આ છે મિત્રો કાચકોચ એટલે દંતીઓ, અને આ છે મિત્રો કાચની પ્લેટ. જેને સ્લાઇડ પણ કહેવામાં આવે છે, કાચની સ્લાઇડ. હવે મિત્રો આ દંતિયાને આ રીતે આપણે રાખવાનો છે, ઊભો રાખવાનો છે, બરાબર. અને તેની પાછળના ભાગમાં સ્લાઇડની ગોઠવણી આ રીતે કરવાની છે. હવે આપણે દંતિયાની એટલે કે કાચકાની આ બાજુએ ટોર્ચ રાખીશું. શું રાખીશું? ટોર્ચ. હવે ટોર્ચ દ્વારા આપણે તે પ્રકાશને દંતિયામાં આપાત કરવાનો છે. તો ચાલો હવે જુઓ કે આ દંતિયા પ્રવૃત્તિ મુજબ આપણે જોઈએ કે આ દંતિયાની બંને બાજુએથી આ જે ખાંચાઓ રહેલા છે તે ખાંચાઓને આપણે બંધ કરવાના છે. કોઈ કાગળનો ટુકડો લઈ અને આ ખાંચાને બંધ કરવાના છે. માત્ર જે મધ્ય ભાગનો જે ખાંચો છે એને જ આપણે શું કરીશું? ઓપન રાખશું, એટલે કે ખુલ્લો રાખશું. બાકીના જે બધા ખાંચાઓ છે એને બંધ કરવાના છે. બંધ કરેલા ખાંચા. હવે જુઓ મિત્રો, હવે તમે ટોર્ચ ઓન કરશો તો ટોર્ચમાંથી આવતો પ્રકાશ ક્યાં જશે? તો કે આ ખાંચાની અંદર દાખલ થશે. એટલે કે દંતિયાના દરેક ખાંચામાં દાખલ થશે, પરંતુ જે બંધ ખાંચા છે એની ઓલી બાજુ એટલે કે એમાંથી સોસરો પ્રકાશ પસાર થઈ શકશે નહીં, કારણ કે અહીંયા શું આપણે લગાવેલું છે? કાગળની પટ્ટી લગાવેલી છે. માત્ર આ જે વચ્ચેનો ખાંચો જે ખુલ્લો રાખેલો છે એમાંથી આ પ્રકાશ પસાર થશે. પસાર થઈ અને એની સામેની બાજુ શું રાખેલું છે? આપણે સ્લાઇડ રાખેલી છે. તો એ સ્લાઇડની અંદર દાખલ થશે. જેવો દાખલ થશે તો એ સ્લાઇડ શું કરશે? કાચની જે સ્લાઇડ છે એ શું કરશે? તો કે આપાત થયેલા પ્રકાશની દિશા બદલશે. કાં તો પ્રકાશ આ બાજુ જશે, પ્રકાશનું કિરણ આ બાજુ જશે, અને કાં તો પાછું પણ આવશે. તો આવી રીતેની આકૃતિ તમને આ પ્રયોગમાં જોવા મળશે. તો આ જે કિરણ છે એ કેવું છે? આ તમે દાખલ કરો છો તે છે, એટલે કે દાખલ કરેલો પ્રકાશ. અને આ પરાવર્તન થયેલું. બીજી વખત સમજીએ મિત્રો પ્રવૃત્તિ. તો કે દંતિયો લીધેલો હોય છે, દંતિયાની બીજી બાજુએ સ્લાઇડ રાખવામાં આવે છે. હવે તે દંતિયાની આ બાજુએ એક ટોર્ચ રાખવામાં આવે છે. ત્યારબાદ દંતિયાના જે ખાંચા હોય છે એ ખાંચાને બૂરી દેવામાં આવે છે, અને ફક્ત ને ફક્ત જે મધ્યનો ખાંચો છે એને ઓપન રાખવામાં આવે છે. હવે ટોર્ચ વડે પ્રકાશ આ દંતિયા ઉપર દાખલ કરવામાં આવે છે, પરંતુ આ જે બંધ કરેલા ખાંચા છે ત્યાં પ્રકાશ તો આપાત થશે જ, પરંતુ શું કરશે? તે પ્રકાશને પસાર થવા દેશે નહીં. બરાબર છે. તો આ મધ્યનો ભાગ જે ખુલ્લો રાખેલો છે એમાંથી પ્રકાશ આગળ ગતિ કરશે અને પાછળની ભાગમાં રાખેલી સ્લાઇડમાં દાખલ કરશે. તો એ સ્લાઇડ શું કરશે પ્રકાશનું? તો કે એ આપાત થયેલા પ્રકાશને શું કરશે? એની દિશા બદલશે. તો એને આપણે શું કીધું હતું? પરાવર્તન કીધું. તો બસ આ પ્રવૃત્તિ શોર્ટ પોઈન્ટ આ વસ્તુ કહેવા માંગે છે. તો આગળ જોઈએ કે અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. બરાબર છે. અરીસા પર અથડાયા પછી પ્રકાશનું જે કિરણ છે તે અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. તો જે માર્ગેથી પ્રકાશનું કિરણ તમે આપાત કરો છો એ જ માર્ગે આવતું નથી, પરંતુ એ અન્ય દિશામાં શું થાય છે? પરાવર્તિત થાય છે. નોખી દિશાઓમાં એ પરાવર્તિત થાય છે. પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તે કિરણને અથવા તો તેને આપાત કિરણ કહે છે. મિત્રો વ્યાખ્યા એક પછી એક બધી યાદ રાખજો. સૌપ્રથમ પહેલી વ્યાખ્યા આવે છે આપાત કિરણ. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપાત કિરણ કોને કહેવાય? કે ટોર્ચમાંથી જે કિરણ તમે
આપાત કરો છો, દાખલ કરો છો, ફ્લો કરો છો, બરાબર છે। દાખલ કરેલા પ્રકાશને અથવા તો કિરણને કેવું કહેવાય? આપાત કિરણ કહેવામાં આવે છે। ત્યારબાદ ત્યાંથી અથડાય અને પાછું આવે છે, તો આને કેવું કીધું આપણે? પરાવર્તિત કિરણ। તમે જે દાખલ કરો છો એને આપાત કિરણ કહેવામાં આવે છે, અથવા તો અથડાય છે એને આપાત કિરણ કહેવામાં આવે છે, અને જે અથડાય અને પાછું કરે છે એને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે। તો બંનેની વ્યાખ્યા હવે આપણે જોઈએ કે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે। પ્રકાશનું કોઈ પણ કિરણ કોઈ પણ સપાટી ઉપર ખાલી અથડાય તેને શું કહેવામાં આવે છે? આપાત કિરણ કહેવામાં આવે છે। યાદ રાખજો કે પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર આપાત થાય છે અથવા તો કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે। આગળ જોઈએ, જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે। તો મિત્રો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે કિરણ અથડાય અને પાછું આવે, તો કે અહીંયા તમે જોઈ શકો છો કે આ કિરણ અથડાય અને પાછું આવે છે, બરાબર। તો આ પાછા આવતા કિરણને કેવું કહેવાય? પરાવર્તિત કિરણ કહે છે। તો આપણે વ્યાખ્યા લખી શકીએ, પરાવર્તિત કિરણ। જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે। જે કિરણ સપાટીએથી અથડાય અને પાછું આવે તેને કેવું કહેવાય? પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે। તો આપણે જોયું મિત્રો કે આપાત કિરણ એટલે શું અને પરાવર્તિત કિરણ એટલે શું, બરાબર। તો પ્રકાશનું જે કિરણ સપાટી સાથે અથડાય તેને કેવું કહેવાય? આપાત કિરણ કહે છે, અને પ્રકાશનું જે કિરણ અથડાય અને જે પાછું આપણને મળે છે તેને પરાવર્તિત કિરણ કહીએ છીએ। આગળ જોઈએ કે પ્રકાશનું કિરણ એ એક આદર્શ રૂપ છે। પ્રકાશનું જે આ કિરણ છે એ કેવું છે? એક આદર્શ સ્વરૂપ છે। તો આપણે કહી શકીએ કે પ્રકાશનું આ કિરણ એક આદર્શ રૂપ છે। પ્રકાશનું જે આ કિરણ છે એ કેવું છે? તો કે એક આદર્શ સ્વરૂપ છે। કેવું છે? એક આદર્શ સ્વરૂપ। તો વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ એટલે કે બીમ હોય છે। એટલે કે વાસ્તવમાં એટલે કે ખરેખર આપણી પાસે શું હોય છે? તો કે પ્રકાશનો એક કિરણપુંજ એટલે કે એક બીમ એટલે કે બીજા અલગ અલગ કિરણોનો સમૂહ, એને શું કહેવામાં આવે છે? કિરણપુંજ કહેવામાં આવે છે। તો ખરેખર આપણી પાસે કોઈ એક છૂટું છવાયું કિરણ હોતું નથી, પરંતુ શું હોય છે આપણી પાસે? એટલે કે જે આપણને મળે છે એ કેવું હોય છે? એક કિરણપુંજ હોય છે, એટલે કે બીજા અલગ અલગ કિરણોનો સમૂહ જે કેટલાક કિરણોનો બનેલો હોય છે। તો સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દો ઉપયોગમાં લઈએ છીએ। આપણને સરળતા પડે એટલા માટે કિરણપુંજની જગ્યાએ એના માટે કયો શબ્દ વાપરીએ છીએ? તો કે ફક્ત કિરણ શબ્દ વાપરીએ છીએ।
આગળ જોઈએ, તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખા દોરો. અરીસો અને કાચકો દૂર કરો. જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાય છે ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90 અંશનો કોણ બનાવતી રેખા દોરો. આ રેખા એ પરાવર્તક સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે. તો હવે મિત્રો જોઈએ આપણે કે આ ઘટના પરથી એટલે કે આ પ્રવૃત્તિ પરથી આપાત કિરણ, પરાવર્તિત કિરણ એ કઈ રીતે રચના થાય છે. તો સમજીએ. અરીસાની સપાટી. હવે દાખલા તરીકે માની લ્યો કે અહીંયાથી આપણે આ રીતે આ અરીસાની સપાટી પર કિરણ આપાત કરીએ છીએ, એટલે કે પ્રકાશ આપણે આપાત કરીએ છીએ આ રીતે. તો આ કિરણ મિત્રો કેવું થશે તો કે ખાલી અથડાય છે, પદાર્થની સપાટી સાથે અથડાય છે, એટલા માટે આ કિરણને કેવું કહેવાય તો કે આપાત કિરણ. હવે અરીસાની સપાટી શું કરશે તો કે એના ઉપર આવતા પ્રકાશની દિશાને બદલાવે છે, બરાબર. તો એના ઉપર આવતો પ્રકાશનું કિરણ એટલે કે આ એની દિશાને શું કરશે બદલશે, નહીં કે સીધી સીધી જવાની, પરંતુ એની દિશામાં ફેરફાર કરશે, આ રીતે બદલશે. તો આ કિરણ કેવું થયું મિત્રો તો કે કિરણ તો આ જ છે પણ શું થાય છે અથડાય અને પાછું આવે છે. તો આ કિરણને આપણે કેવું કહી શકીએ પરાવર્તિત કિરણ. હવે એ સપાટીએ આપણે 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તો આ રીતે આપણે લંબ દોરશું તો સપાટીએ 90 અંશનો ખૂણો થશે તો કે હા, બરાબર છે મિત્રો. તો આને શું કહેવામાં આવે છે સપાટીએ દોરેલો લંબ. તમે જો ખૂણો માપી શકો તો 90 નો મળે, બે બાજુ ખૂણો 90 નો મળે તો આ જે રેખા દોરેલી છે એને શું કહેવામાં આવે છે સપાટીએ દોરેલો લંબ કહેવામાં આવે છે. આગળ જોઈએ, લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ અથવા લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ એટલે કે જે આ લંબ છે સપાટીએ દોરેલો લંબ અને આપાત કિરણ એટલે કે આપાત કિરણ અને સપાટીએ દોરેલો લંબ આ બંને વચ્ચે બનતો ખૂણો એટલે કે આ જેને શું કહેવામાં આવે છે આપાત કોણ કહેવામાં આવે છે. ત્યારબાદ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ એટલે કે આ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ તેની વચ્ચે બનતો ખૂણો એટલે કે આ જેને શું કહેવામાં આવે છે પરાવર્તિત કોણ. પરાવર્તિત કોણ કહે છે. તો આપણે વ્યાખ્યા લખીએ મિત્રો કે આપાત કોણ પ્રશ્ન આવે મિત્રો કે આપાત કોણ એટલે શું, તો આપણે કહેવાનું કે સપાટીએ આપાત કિરણ અને સપાટીએ દોરેલો લંબ એ બંને વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે છે આપાત કોણ કહેવામાં આવે છે. આપાત કિરણ અને સપાટીએ દોરેલા લંબ વચ્ચેના કોણને આપાત કોણ
કહે છે. ત્યારબાદ પરાવર્તિત કોણ. તો મિત્રો પરાવર્તિત કોણ આપણે કોને કીધું? તો કે પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તન કોણ કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલા લંબ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. તો કે આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ, લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ તથા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ માપો. હવે જે આ બંને ખૂણા તમને જે મળ્યા, બે ખૂણા મળ્યા આપણને, બરાબર? એક તો આપાત કોણ અને બીજો પરાવર્તન કોણ. તો આપાત કોણ અને પરાવર્તન કોણ તમે માપી જુઓ. ત્યારબાદ તમે સૌ પ્રથમ વખત માપશો તો તમને જે જવાબ મળશે એની તમે નોંધ કરો. ત્યારબાદ બીજી વખત તમે એ જ કિરણને આપાત કરો, ત્યારબાદ ત્રીજી વખત કરો, ચોથી વખત કરો, તો દરેક વખતે તમે આ કોણ, આપાત કોણ અને પરાવર્તન કોણને માપી જુઓ. જો તમને દરેક વખતે માપતા આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા મળે તો આપણો જે આ પ્રયોગ છે એ સાચો આપણે સમજવું. તો શું તમે આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો? મેં તમને જેમ હમણાં કીધું કે આપાત કોણ બદલો અને આ પ્રવૃત્તિનું તમે ધીમે ધીમે પુનરાવર્તન કરો. તો બધા જ જવાબ જે તમને મળે છે એ કોષ્ટક 16 ની અંદર લખો. તો શું તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ જુઓ છો? તો તમે જેટલી વખત મિત્રો પ્રયોગ કરશો એટલી વખત આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંને ખૂણાઓ તમને કેવા જોવા મળશે? એક સરખા જોવા મળશે. એટલે કે દાખલા તરીકે જોઈએ, જો આપાત કોણ 50 અંશ તમને મળે તો પરાવર્તન કોણ પણ તમને કેટલો મળશે? 50 અંશ મળશે. જો આ 40 હોય તો પરાવર્તન કોણ પણ કેટલો મળશે? 40 મળશે. એટલે કે જેટલો તમે આપાત કોણ રાખો છો એટલો જ સામે તમને શું મળશે? પરાવર્તન કોણ મળશે. તો શું તેઓ લગભગ સમાન છે? તો કે હા. તો જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. તો ચોકસાઈપૂર્વક તમે જો આ પ્રયોગ કરો તો આ આપાત કોણ અને પરાવર્તન કોણ એ બંને કેવા મળે છે? એક સરખા મળે છે. તો આને પરાવર્તનનો નિયમ કહેવામાં આવે છે. તમને મિત્રો પૂછવામાં આવે કે પરાવર્તનનો નિયમ એટલે શું? આપાત કોણ અને પરાવર્તિત કોણ બંને સરખા હોય છે. આ શું છે મિત્રો? પરાવર્તનનો નિયમ છે. ઓકે, પહેલો નિયમ એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ આ બંને કેવા હોય છે? એક સરખા હોય છે. તો નિયમ મિત્રો યાદ રાખજો. હજુ આગળ આપણે ભણશું એટલે બીજો નિયમ આવશે. આ પરાવર્તનનો પહેલો નિયમ કે આપાત કોણ અને પરાવર્તન કોણ આ બંને કેવા હોય છે? હંમેશા એક સરખા હોય છે. તો ચાલો આપણે પરાવર્તન પર અન્ય પ્રવૃત્તિ કરીએ. તો મિત્રો અત્યારે આ ભાગ 2 ની અંદર આપણે જોયું કે પરાવર્તન એટલે શું? પરાવર્તન કોને કહેવાય? તો કે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુની સપાટીએથી અથડાઈને પાછા ફરવાની જે ઘટના છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? પરાવર્તન કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે પરાવર્તનના નિયમો. તો એ નિયમોની અંદર આપણે જોયું કે આપાત કિરણ કોને કહેવાય? બરાબર. પરાવર્તિત કિરણ કોને કહેવાય? તો આપણે કીધું કે કોઈ સપાટી આપણે જે કિરણને દાખલ કરીએ અથવા તો જે પ્રકાશનું કિરણ સપાટી સાથે અથડાય છે તેને શું કહેવામાં આવે છે?
આપાત કિરણ આવે છે. ત્યાર પછી કીધું આપણે પરાવર્તિત કિરણ. તો કે જે કિરણ સપાટી પરથી પરાવર્તિત પામીને પાછું આવે છે એ પાછા આવતા કિરણને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે. તો પ્રકાશનું આ જે કિરણ છે એ કેવા સ્વરૂપે હોય છે? એક આદર્શ રૂપ હોય છે, એટલે કે આદર્શ સ્વરૂપે હોય છે. ત્યારબાદ આપણે કીધું કે આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તિત કોણ કોને કહેવાય, બરાબર? તો આપાત કોણ એટલે કે આપાત કિરણ અને સપાટીએ દોરેલો લંબ આ બંને વચ્ચે જે ખૂણો બને એને શું કહેવામાં આવે છે? આપાત કોણ કહેવામાં આવે છે. એવી જ રીતે પરાવર્તિત કોણ, તો કે પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ આ બંને વચ્ચે જે ખૂણો બને છે એને પરાવર્તિત કોણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક વ્યાખ્યા સૌ પ્રથમ, બરાબર, કે પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમોની અંદર, કે આપાત કિરણ એટલે શું, પરાવર્તિત કિરણ એટલે શું, બરાબર, પ્રકાશનું સ્વરૂપ કેવું હોય છે એટલે કે આદર્શ સ્વરૂપે હોય છે, બરાબર. ત્યારબાદ આપાત કોણ કોને કહેવાય, પરાવર્તિત કોણ કોને કહેવાય, અને છેલ્લે આપણે આપ્યો પરાવર્તનનો પ્રથમ નિયમ, ફર્સ્ટ નિયમ, એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ આ બંને કેવા મળે છે? એક સરખા મળે છે. દરેક સંજોગોની અંદર આ આપાત કોણ અને આ પરાવર્તિત કોણ છે બંને હંમેશા કેવા મળે છે? એક સરખા મળે છે. આ પરાવર્તનનો પ્રથમ નિયમ છે. તો હવે જે આગળની ચર્ચા છે મિત્રો, તે આપણે ભાગ 3 ની અંદર કરીશું. પરંતુ આ દરેકે દરેક વ્યાખ્યા અને પરાવર્તનનો નિયમ એ ફરજિયાત મિત્રો તમારે હોમવર્કની અંદર લખવાનો છે અને યાદ પણ રાખવાનો છે. તો મિત્રો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો આગળની ચર્ચા હવે મિત્રો આપણે ભાગ 3 ની અંદર કરીશું. નમસ્કાર.